વરસાદ કેમ પડતો હોય એવું આમ ફીલ થાય છે કે આ જો નીચે અત્યારે છે ને અગાસી આખી ભીની ભીની થઈ ગઈ છે. ત્રણ વ્યક્તિને એવું થયું. હા આજે બપોર જ છે આજે જ આવ્યું મને કે વેરું ખાવા દઈએ કે આપણે દૂર દૂર વાડી ને બધું હોય છે પણ કાંઈ એટલે કાંઈ છે નહીં આટલું આટલું નજીકનું જ દેખાય જાય ખાલી મજા ન એટલે યાદ આવે. કાઠાના માણસો એટલે આમ ન્યાના એમ ઝાકળ છે હજી નથી ગયું બોલ ઝાકળ ઝાકળ તો મને લાગ્યું હું બહાર ગયો ને ઝાકળ તો લાગતા લાગ્યું પણ પપ્પા સ્મેલ બહુ સ્મેલ અત્યારે આવે છે બહુ ગાંઠિયાની સ્મેલ આવે છે તમને બધાને ખબર છે મારા એટલા પ્રિય ગાંઠિયા નવસુંદરી લાવે છે ધાક રાખવી પડે ને હાસવી. હા નવસુંદરી નહીં પણ એક જ સુંદરી છે એક જ કલર છે તમારી આવે છે ઓન ધ વે છે બસ અમારી ને એટલે ટ્રાવેલ્સ વાળાની. હા એમ. હેલો ફ્રેન્ડ્સ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કેમ છો બધા એકદમ મજામાં જ છે અને અહીંયા પણ એકદમ બધા મજામાં જ છે અને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને આજે તો ફૂલ એટલે ફૂલ ઠંડી છે કે એમ લાગે કે હવે વિન્ટર સ્ટાર્ટ થઈ જ ગયું છે જોકે ક્યારનો શરૂ થઈ ગયું પણ વચ્ચે આપણે ચોમાસું બેસી ગયું અને બે ત્રણ દિવસથી 3 દિવસથી મેં જોઈ પણ નથી કે વરસાદની આગાહી છે કે શું છે કારણ કે ખબર જો મજા ન હોય ને થાય કે સૂતા જાય ઊભું થાય મન ન થાય કે કંઈ કરવાનું મન ન થાય એટલે સૂતી જ રહેતી હતી એટલે એમ થાય ને કે ફોન લઈને કંઈક જોઈએ એમાં કે શું છે શું નહીં તો ખબર જ નથી કદાચ આગાહી છે કે હજી કે વહી ગઈ સાવ ખબર જ નથી મને પણ અત્યારનો માહોલ જોઈને તમને એમ જ થાય કે ફાઇનલી ચોમાસું વહી ગયું છે અને શિયાળો શરૂ થઈ ગયું છે ઠંડી શરૂ થઈ ગઈ છે એટલું મસ્ત અત્યારમાં સવારમાં એટમોસ્ફિયર છે ને હું 7 વાગે જઈ ગઈ ને ત્યારે મેં જોયું હતું અને વિશાલ મારી પહેલાં જઈ ગયો તો વિશાલે કીધું ઓહો કે આટલી બધી ઝાકળ તો તમે જુઓ કેટલી ઝાકળ છે કદાચ તમને અહીંથી ખ્યાલ નહીં આવતો હોય તો થોડીક હું અગાસી ઉપર જાઉં ને ત્યાંથી તમને હું શેર કરું કે અત્યારમાં કેટલો ઝાકળ છે કે વિશાલને મેં કીધું વિશાલ તે ક્યાંથી જોયું એ કીધું મને કે સોસાયટીમાં બહુ જ ઝાકળ છે તે ક્યાંથી જોયું કે રસોડામાં બારીમાંથી જોયું મેં કીધું ઠીક છે ચલો અને સ્મેલ પણ આવે છે ધુમાડા જેવી બહુ એટલે બહુ જ ધુમ્મસ છે એટલે તમે જો કે ખ્યાલ આવી જ ગયો છે આમ વરસાદ કેમ પડતો હોય એવું આમ ફીલ થાય છે કે આ જો નીચે અત્યારે છે ને અગાસી આખી ભીની ભીની થઈ ગઈ છે તમે જુઓ ચારેકોર કે કેટલું ધુમ્મસ થઈ ગયું ઝાકળ પણ કહેવાય ધુમ્મસ પણ કહેવાય અને બીજા લોકો શું કહેતા હોય અમુક લોકો અલગ અલગ અને વર્ણતા હોય પણ ખબર નહીં શું કહેતા હોય પણ અમારે તો એટલો બધો ઝાકળ છે અહીંયા જુઓ તમે નકર તમને ખ્યાલ જ છે કે આપણે દૂર દૂર વાડીને બધું હોય છે પણ કાંઈ એટલે કાંઈ છે નહીં આટલું નજીકનું જ દેખાય જાય ખાલી બાકી દૂર શું છે એ ખ્યાલ જ નથી આવતો જુઓ અત્યારમાં આટલું ઝાકળ છે અને આ ઝાકળ હોય ને તો પણ વાડીને પાકને બહુ નુકસાન થાય એટલે ખબર નહીં ભગવાને શું ઈચ્છાય છે કે ખેડૂતને શું પાક થાય ન થાય આપણે તો કાંઈ ખબર નથી ભગવાનની મરજી શું હોય અત્યારમાં સીડી ચડીને આવીને તો પણ થકાઈ ગયું કારણ ચલો નીચે જાય અને બધાને મળી 1 by 1 શું છે શું નહીં અને કોના સિટીમાં આટલો ઝાકળ છે જરા કમેન્ટ કરજો અને પપ્પાને પણ પૂછી લેશું કે ઝાકળ આટલો હોય તો વાડીમાં શું નુકસાન થાય પાકને પપ્પાને પૂછી લેશું તો ચલો નીચે જઈએ ને બધાને આપણે મળી લઈએ. તમે મંદિરે ગયા હતા કે મંદિરે તમે હમણાં વી હતા ને 7:30 ગાંઠિયા લેવા ગયો તો લે આ થેલી ભરીને ગાંઠિયા લેવા છે અત્યારમાં ઓહો શું વાત છે હા એ બધું ફ્રેશ થાય છે હવે ઓહો માય ગોડ હવે તો બધાને કહું છું કે ઝાકળ બહુ છે ને મેં તો નીચે જઈને બધાને મળી લઈ હું એ જ કહું છું મેઘરો બહુ છે પણ આ વાડીવાળાનું પાકને નુકસાન થાય ખરું નુકસાન એટલે શું છે સવારમાં 10 વાગે સુધી વખતે કોઈ કામ ન થાય ઝાકળમાં ઘારા જાય ને હા એ છે એટલે જે સિંગ વાવ ઉગી પાથરા કર્યા હોય 10 વાગ્યા સુધી હાલે જ એ વાત સાચી લબર જેવું થઈ જાય કોઈ સવારમાં તો 8 વાગ્યા 9 વાગે ચાલુ થઈ જાય 11 વાગે ચાલુ થાય અને બીજું જે પાક ઉગેલો હોય એને કાંઈ નુકસાન થાય જીરું હોય કે તલ હોય એવું કઈ હોય હે ને એ તો વાવેતર થાય છે તો વાંધો ન હા પણ પપ્પા સ્મેલ બહુ સ્મેલ અત્યારે આવે બહુ ગાંઠિયાની સ્મેલ આવે છે તમને બધાને ખબર છે મારા એટલા પ્રિય ગાંઠિયા છે ને કે નો પૂછો વાત ના એ તો હા મારા પપ્પાના મોસ્ટ ફેવરેટ ગાંઠિયા છે પપ્પા બિચારા આવ્યા ને જદુની રાહ જોવે છે મારી કે તને સારું થાય ને ગાંઠિયા લેવું સારું થાય ગાંઠિયા લઈ આવું નસીબમાં નહીં હોય ને ક્યારે સારું થાય ને અને આપણે નાનું ડ્રીમ હોય કે નાના હોય કેમ એમ થાય કે મામાને ઘર જશું ને આમ કરશું આમ કરશું સાસે ગયા પછી પિયર જવાનું એટલે એમ થાય પિયર જઈને આમ કરશું આમ કરશું એમ એટલે અંદર અલગ જ હરખ હોય એમ ભલે શાસ્ત્ર બધું મળતું હોય ન્યાય વણેલા ગાંઠિયા નાકા ઘણી વાર સવારમાં લઈ દે કે મને ગમે ત્યારે લઈ દે એનું ના જ નથી પણ પિયરમાં આવીને અમુક વસ્તુ આપણે જે પેલા આપણે કરતા હોય ને પછી રિપીટ કરવાનું થાય ને હરખ થાય
કે પેલા આપણે આમ કરતા હતા ને પિયર જઈને પાછા આપણે આમ કરશું એમ એટલે હરખ હતો કે ગાંઠિયા ખાશું. કાલ વાત કરી એમ કે ઢોસા ખાવા જશું. અમુક વસ્તુ એની ફેમસ હોય ને અમુક આપણે ઈચ્છા હોય કે અહીંયા જઈને કંઈક આપણે કરશું ત્યાં એમ. કેમ બધાને એમ કે ગામડે જઈને આપણે આમ કરશું બાકી ત્યાં રહેતા હોય બધું થતું જ હોય પણ ગામડાની કંઈક અલગ જ ઈચ્છા હોય ને કંઈક અલગ જ એની વાઇબ હોય કે ને કે મજા આવે એમ. ગામડું એ ગામડું છે એમ. તો મને એવી ઈચ્છા હતી કે ભાઈ અમરેલી જેનું ગાંઠિયા ખાય છે પપ્પાને કહે ને લઈ આવી દઈશ. અને થોડુંક હારથી પપ્પા વચ્ચે મને કીધું ગાંઠિયા લીધું ના મેં કીધું ચલાલા જાઉં છું મેં કીધું હવે એમ કે જો ગાંઠિયા ખાઈને એને પાછું કંઈ થયું હોય તો મેં ચલાલા નહીં જવાય. તો ચલાલા જઈને તો ત્યાં અમુકનું જે થવાનું થઈ ગયું મને એની ચલો ગાંઠિયા વગર આપણે મૂકી દઈએ કે ગાંઠિયા નથી ખાવા. એને એવું લાગે તો આપણે સુરત જઈને ગાંઠિયા મૂકી લઈશું. એવું નથી કે અમરેલી હોય તો જ ગાંઠિયા ખવાય. મને કાંઈ વાંધો નહીં. ચલો જે પપ્પાએ ગાંઠિયા તૈયાર કર્યા છે કે મસ્ત મજાના. હા ગાંઠિયા ને સંભારો ને મરચાં. આજ તમારે મોઢામાં પાણી આવી ગયું મમ્મી. મોઢામાં પાણી આવી ગયું. ના એ તો હું પી જાઉં પણ ગાંઠિયા નો કદ કઈ ને ગોગળામાં મોઢામાં પાણી આવી પી જાય ને આપણે. એટલે પપ્પા સ્ટાર્ટ કરે છે નાસ્તો કરવાનો ઘરમાં. અને હું વિશાલ ગુડ મોર્નિંગ. વિશાલભાઈ ગાંઠી નથી ખાવા લાગતા એવું હતું. હવે તો જો કે આવી ગયા ગાંઠિયા ઘરમાં ગરમ થોડા ખાઈ લે ચા ને ગાંઠિયા. અત્યારમાં જો રોટલીના વઘાર્યા થયા છે ચેવડો કે બટકા. તમે જરાક દેખાતો છે લોટ. એ મારા મમ્મીનો લોટ બાંધેલો છે ને મમ્મી. હું પપ્પા મને કે વેરું ખાવા દઈએ તો અત્યારમાં જો મારી મમ્મીનો લોટ બંધાઈ ગયો છે. તમને રોટલી ગરમા ગરમ ને એકાદ બે ભૂંગળા વાળીને ખાઈ લે. બીજું શું કામ મમ્મી દહીં ખાઈશ ને અત્યારમાં દહીં ખાઈ લે. હા હું તો ફ્રેશ થઈ ગઈ છું ક્યારની. તમે બધાને વાટ હોય તો આવો એટલે ગુડ મોર્નિંગ કરું બધાને મળાય ને. એકલી તો શું મેં છે. ચા આપો ચા દેવી આપો ગાંઠિયા દેવી અરે હા આ તો ગાંઠિયા એટલે પપ્પાને આમ હરખની હમત મારી જેમ ગાંઠિયા ચા ને મમ્મી આજે મેં ઘરો બહુ તમે રસ્તા મંજૂર થયા તમને નેડો નતો ને રસ્તામાં દેખાતું હતું બધું હે ને હજી એટલો છે મેં ઘરો. હા તો આજનો ખરેખર રિયલી બહુ મેં ઘર જોકે આવે હાલે જોકે આજ ખરેખર બહુ જ મેં ઘરવો છે પણ ફોનમાં થોડુંક ઓછું કેચઅપ થાય બાકી બહુ એટલે બહુ જ મેં ઘરવો છે. જોકે આપણે ખુલ્લી જગ્યાએ જઈએ ને તો બહુ એટલે બહુ જ દેખાય પણ કાંઈ ના આજ લાગે છે ફૂલ ઠંડી છે એટલે એમ થાય કે વરસાદ વયો ગયો ને ઠંડી શરૂ થશે પણ કાંઈ નહીં. ચલો મમ્મી હવે ગરમા ગરમ રોટલી બનાવીને આપણે ખાઈ લઈ. એ જ ખાવાની છે. ગાંઠિયામાં ખોટું મન નાખ્યું તો કંઈ કામનું તો છે નહીં. અત્યારમાં જો વિશાલભાઈ નીચે વ્યાસ ગાંઠિયા ખાવા ચા ને ગાંઠિયા ને. પપ્પા કેક મજા આવી હે ગાંઠિયા ગઈ કોણ ન મજા આવે. ગાંઠિયામાં મજા જ આવે ને. જો આકાશ બેસી ગયા છે ગાંઠિયા મરચાં સંભારો ચટણી ચા હવે તો બાકી થયું. એટલે ફર્સ્ટ ઓફ ઓલ તો બધાને વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મસ્ત મજાના ગાંઠિયા સંભારો ચટણી ને મરચા. કાંઈ ઘટે ખરા કાંઈ ઘટે નહીં. કાઠિયાવાડમાં આવ્યા ને આ વસ્તુ ખાવ નહીં તો પસ્તાવ મારી જેમ ન ખાવ તો ઘટે. મારી જેમ પસ્તાવ ન ખાવ તો ગાંઠિયા મોજ આવી ને મજા આવી ગઈ. સાથે અત્યારમાં બહારનું વાતાવરણ એવું થઈ ગયું છે. હજી ઝાકળ છે હજી નથી ગયું બોલ ઝાકળ. ઝાકળ તો મને લાગ્યું હું બહાર ગયો ને ઝાકળ તો લાગતા લાગી પણ આમ છે ને આમ દેખાય કે ઝીણા ઝીણા છાંટા કેમ પડતા હોય. હું ઘડીક વરસાદ કરું હું મને આમ ફીલ કરું એટલે વરસાદ આવે છે કે ઝાકળ જ છે ખરેખર. ઝાકળ આમ લાગે વરસાદ છે ઝરમર કે આમ દેખાય વરસાદની જેમ ઝાકળ પડતો છે ને. ઝાકળ ખૂબ વધારે છે. હજી નથી ઠંડીનો માહોલ હજી શરૂ થઈ ગયો છે પણ અંબાલાલ કાકા હજુ આગાહી આપી છે. શેની પાસે આ મહિનામાં વરસાદની જ છે. ઓહો હજી વરસાદની આગાહી છે તો ઓહો શિયાળો આવે એમ તે કરો કે ચોમાસું 11 એવી રીતે છે કઈ. ઓહો અંબાલાલ કાકા આગાહી આપે ત્યાર પછી આગાહી ઉપર આગાહી આવશે. ઈ નો આપતા ત્યારે આગાહી જ ન આવતી ત્યારે આવતી ને ઈ વાતે હાજી છે. સાચી વાત ઈ છે. આગાહી કરે છે એટલે એક ધારી આગાહી રહ્યા કરે છે. હા પેલા નંબર આવતી નહીં હતી ન આવતી બધી ન આવતી. આંબાલાલ જ્યારે શરૂ કર્યું છે ત્યારે પછી આવવા માંડ્યું છે એક ધારી આગાહી ઉપર તમે ફોન આવ્યો જાઓ તમારામાં કોનો હોય કોને ખબર. તે નાસ્તો કરી લીધો વિરાટે? મેં તો ખાઈ લીધું. ઓકે દવા પણ પી લીધી ને? દવા બાકી જ પીવાની. બાકી છે એમને. ઓકે. ખાઈને જત મજા ન આવે તો ઘડીક બેઠી હતી અને પછી મેં તો દવા પી લઉં હતી. મેં કીધું ઓકે. મેં મમ્મી તો આકાશ શું કરતો મને કે નાસ્તો કરવા બેઠો મેં હાલ એને ખબર નહીં મેં તો હું લઈ લઉં એવું છે. તો ઘણા દિવસથી હું છું ને
અહીંયા આવેલા તમને પણ ખ્યાલ છે કે ઓલવેઝ આપણે ગાંઠિયા એક વખત તો Oh, તમને yes. બ્લોગમાં શેર કરીએ જ કે ભાઈ ગાંઠિયા ખાધા છે એમ. પપ્પા બિચારા પપ્પા મારી રાહ જોતા હતા કે તને સારું થઈને તો આપણે ગાંઠિયા લઈ આવી કે તો તારી તબિયત થોડી weak થઈ ગઈ. હા. હા તારે ખાઈ ના શકે હા એટલે કાંઈ વાંધો નહીં, આપણે સુરત જઈને તમને ખાઈ. એ તો એમ હતું ને ધબધબાટી બોલાવવાનું છે ને મારા માટે જો કાલ રાત્રે દાડમ લેવા હતા પણ ફ્રી થઈને દાડમ ખાશું અને મમ્મી મસ્ત મજાનું જો અહીંયા ઘી કરી લીધું છે અને ભરાઈ પણ ગયું છે માખણ મમ્મીએ કાલ બનાવ્યું હતું તો અને મમ્મીનો નાસ્તો થઈ ગયો છે અને મમ્મીનો નાસ્તો થઈ ગયો છે અને મારો નાસ્તો થઈ ગયો છે મમ્મી હું દોડાદોડી કરતા હતા છે તો બી વિશાલ તો બોલતા વિશાલનો ફોન હતો એને કાંઈ કામ તો હતું ને થોડું હતું એ મમ્મીને કહી દીધું છે પપ્પા તમે તો તમારા માણકીને ઢાંકી દીધી હા હાસવી પડે ને હા નવ સુંદરી લાવે છે ઢાંકી રાખવી પડે ને હાસવી હા નવ સુંદરી નહીં પણ એક જ સુંદરી છે એક જ કલર છે સુંદર છે નવ સુંદરીમાં તો આપણે ભેંસમાં ખબર છે, 9 જગ્યાએ ભૂરું હોય વ્હાઈટ હોય વાઈટ હોય હે 9 ટકા હોય ને 9 હા 9 પગ હોય 4 પગ હોય પૂછડું હોય માથે તોય પણ બેઠે થોડા હોય આ એમ પછી માથે ટપકું હોય હા એટલે ઘણી જગ્યાએ 9 જગ્યાએ આવા એટલે એને નવ સુંદરી કહેવાતી નવસુંદરી. આપણે ભેંસ હતી કા પણ એને 9 જગ્યાએ નહોતું કુંડી હોય એને ભગર કહેવાય હા અને ભગર કહેવાય છે ને ખબર હોય ભગરી બેન કહેવાય ભગરી ભગરી ભેંસ તો આપણે કહેતા એને કાઠાના માણસ હોય ને હા એ ઢોરમાં બહુ ખ્યાલ આવે કાઠાના માણસ હોય એટલે આમ ન્યાના એમ કાઠાના હા, કાઠાના નથી કાઠાના માણસો એમને મેસેજ ગયા આવ્યા હું કામ દઈ કાંઠે ખબર. કાંઠે હું કામ ગયા જે વિડિયો જોતા ને કમેન્ટ કરજો કે વારે વારે કે મને કીધા કરે છે તો ન્યા હું કામ આવ્યા કરે હા અહીંથી નો ગોતી લેવાય ગઈ કોને ખબર નજીકથી ત્યાં એટલું લાંબુ કામ થવું પડ્યું તમારે તો એટલે હું ખાલી કહું છું કે કાઠાના માણસો હોય ને હમ. એને ડોબામાં ખબર પડે એમ નહીં તો તમે ત્યાં શું જોઈને ગયા હતા એ તો મને ગયા હતા આને જોઈને મને ક્યાં પરબારી થોડી જોઈ હતી કોને ખબર પેલા તો એવું હતું ને કામ મમ્મી હા ને પેલા તો કેવું હતું મમ્મી જોવા આવતા બધા હમ પેલા તો અમારી વખતમાં તો લેવા હતા જોવાના માસીની વખતમાં તો છોકરા જોવા ન આવતા ઓહો હો ત્યારે તો ગૌઢિયા હોય ને હા, હા. જોઈ જાય પછી એને ગમી જાય એટલે નક્કી ઓહો હો છોકરી કઈ છોકરાને ન જોઈએ કે છોકરો છોકરી ન જોઈએ કે હા હા મોટા બધા કરે ને વડીલો ઈ જ નક્કી થાય જયારે લગ્ન ત્યારે જોવે ને લગ્નમાં તો માંડવામાં તો લાજ હતી ને પેલા તો લાજ જ હતી, હા ઓ માય ગોડ કેવું હારે હતું જેની લાજ કાઢવાની હા બધાની લાજ કા પેલા તો સાસુની કાઢતા સસરાની નણંદ નણંદ બધાય નણંદ ની હોત ને લાજ એમાં એવું થાય લાજ કેવી રીતે કાઢવાની નણંદની નણંદ મારા નણંદ હોય બરાબર હમ તાર પપ્પા હોય એટલે મારે લાજ કાઢવી પડે ઓકે એકલા નણંદ હોય તો ન કાઢવાની હોય એવું વળી એવું હોય હા લે. ઘણા ને એમ થાય ને સાસુની લાજ કાઢે સાસુની નકરી પણ સાસુ નકરી નહીં તાર પપ્પા હોય એટલે બા હોય તો હા. તમારે લાજ કાઢવી પડે લે નણંદ હોય તાર પપ્પા હોય તો લાજ કાઢવી પડે એવી રીતે લાજ ઓહો હો અને મોટા ભાઈ હોય ને તો એની લાજ કાઢતા હમ તાર પપ્પા હોય ને મોટા મામા હોય તો એની લાજ કાઢવાની ઓહો હો પેલા તો કેટલી મર્યાદા હતી હા બધાની લાજ કાઢવાની તાર પપ્પા મને તેડવા આવતા ને હું મળવા જાતી તો હું પછી મામા ને બધા બહાર હોય હા હા બહાર ન નીકળતી હું રૂમમાં રહું શરમ આવે રાય હોય તો અહીંયા આવે તો લાશ કાઢતા હોય ત્યાં બસ થોડા લાશ કાઢીને બહાર હા એ વાત તો સાચી હું રૂમમાં બે હા પેલા તો બધું કેટલું હતું ને એ માટે તો હવે કાંઈ રહ્યું નથી અત્યારે તો છોકરા છોકરીને ગમે સાચો હવે તેવું થઈ ગયું છે અને પેલા તો બધું એટલું નથી રહ્યું હવે જમાના પ્રમાણે કળિયુગ પ્રમાણે બધું ફરે ને કાબુ પા સમય પ્રમાણે હા સમય સમય ફરે ને બધું ફરે હા પેલા હતરો ખાવા તો એ મેલ જાતો નહીં હા એક વખત જરા પેલું ટીપુ બે શેમ્પુ નાખો હા. આમાં કરો એટલે રાત સાફ થઈ જાય હા હાથ સાફ થઈ જાય એટલે સમય પ્રમાણે જે આધુનિકતા આવે ને હમ. એ પ્રમાણે બધું આપણે હાલ્યું જવાય એમ જ નહીં ને, તો સમય વા- એને હાલવું વા પડે પ્રમાણે ઘોડી મંડાય હમ જો સામે પવાના ઘોડી માંડો ને તો બધું આંખમાં પડે હા એટલે જ ને સમજાઈ ગયું સમય યાર બધું હાલવાનું સમય હોય. પ્રમાણે હાલવા હમ. જય સ્વામી, જય. જય સ્વામિનારાયણ હજી આજ બાબા ઝાકળ ગયો નથી ઝાકળ ને ઝાકળ તો દિવસ જેમ ચડે ને એમ ઝાકળ ચડે ઓહો એવું કહેવાતું હોય આ મને એમ કે જેમ તડકો થાય એમ ઝાકળ વહી જાય નહીં નહીં એટલે હવે પછી જાય 9 વાગે પછી જાય ઠીક હા પણ હવાના દી જેમ મૂકે ને હમ. એમ ઝાકળ વધે 1 કલાક 1.5 કલાક ઠીક પછી ધીમો પડે હા હા છે એમ છે કાંઈ વાંધો ના જય સ્વામિનારાયણ વાગી ગયા છે અત્યારે 11:30 અને 11:30 ની સાથે મોર્નિંગની અંદર જે ધુમ્મસ હતો એ ધુમ્મસ તો અત્યારે જતું રહ્યું છે. એકદમ મસ્ત ક્લિયર એટમોસ્ફિયર થઈ ગયું છે. જુઓ તમે તડકો આવી ગયો છે ખૂબ સરસ, પણ હવે વાતાવરણ શિયાળા જેવું લાગવા લાગ્યું છે કારણ કે વરસાદી વાતાવરણ હતું એ જતું રહ્યું છે અને એકદમ ક્લાઉડ ક્લિયર થઈ ગયા છે. પહેલાં તો માખણિયા વાદળ દેખાતા હતા, હવે તમે જુઓ દેખાય છે એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયું છે. અને સાથે સાથે અત્યારે બ્લોગનું કામ ચાલી રહ્યું છે પણ થોડું લેટ ચાલે છે કારણ કે એનું રીઝન એ છે, જુઓ તમે ટાઈમ જુઓ અત્યારે
11:32 થયો છે અને સાથે અત્યારે અપલોડ થઈ રહ્યો છે કારણ કે મોર્નિંગમાંથી શું છે કે લાઇટ જતી રહી છે એના માટેથી અને મોર્નિંગમાં બીજું કામ હતું તો એ પહેલાં ફિનિશ કર્યું ફેસબુક માટેનું તો મેં કીધું થોડું ડિલે થશે એટલે મેં ડિલે મીન્સ કે 10:30 પછી હું સ્ટાર્ટ કરીશ તો પણ આ કમ્પ્લીટ થઈ જશે બટ શું થયું કે એ જ ટાઈમે લાઇટ ગઈ એટલે બધું થોડું બાકી રહી ગયું છે તો એ અપલોડિંગ ચાલી રહ્યું છે જઈએ વિરાલી પાસે વિરાલી શું કરી રહી છે જો કે સવારનું આજે તો છે ને લગભગ બ્લોગિંગ બિગ બોસ પછી બીજા ઘણા બધા વિડીયોઝ ઘણા બધા મટીરિયલ્સ વિડીયોઝ રો વિડીયોઝ રેસીપી વિડીયોઝ બહુ બધું ફાઇન્ડ આઉટ કરી લીધું છે તો હું ગમતું નથી ને ઊભું થવું ગમતું નથી, બધું ભેગું થયું છે હવે. બધું ભેગું થયું છે ને એટલે ઘડીક ફોન જોઉં પછી વળી આંખ બંધ કરું તો પાછું દુખાવા સામું ધ્યાન જાય, વળી પાછું ફોન જોઉં વળી આજનો સ્ક્રીન ટાઈમ તો બહુ વધારે છે ફોનની અંદર વધી ગયો આજે થોડો. વધી ગયો ને કારણ કે 2-3 દિવસથી તો છે ને ખરેખર મારો પણ સ્ક્રીન ટાઈમ વધી ગયો છે અને વિરાલીનો પણ વધી ગયો છે કારણ કે ઘરે હોઈએ થોડું કામકાજ ફિનિશ કરી લે ત્યાર પછી શું કંઈ ને કંઈ ફાઇન્ડ આઉટ કરતા હોઈએ, રીલ્સ જોતા હોય, કંઈ સ્ક્રોલિંગ કરતા હોઈએ, યુટ્યુબ વિડીયોઝ જોતા હોઈએ, FB ની અંદર જોતા હોઈએ તો એમની અંદર ટાઈમ સ્પેન્ડ થતો હોય એટલે સ્ક્રીન ટાઈમ 2-3 દિવસથી તો ખરેખર વધી ગયો છે. આજે મારે તો આજે જ વધ્યો કારણ કે આજે વધારે પેટમાં દુખે છે એટલે હા, હા. નગર તો ઊંઘ આવે એટલે સુઈ જાઉં થોડી ઘણી વાર, થોડી પાછું શૂટિંગ લઉં. આ તો સવાર ગુડ મોર્નિંગ કર્યું પણ મમ્મી મને 1-2 વાર કીધું કે હાલ ને રસોડામાં કંઈક લે તો ખરા એમ, પણ ઊભું થવાનું મન નથી થતું. મેં તો હાલ તમે શરૂ કરી દીધું. એમ તો તું દાડમ ખાધું ને કા હાફ હા ખાધું વચ્ચે ને દાડમ ખાધું, હા એક ખાધું નાનું હતું ને એટલે હા. સાથે કોફી પણ ગઈકાલે પીધી કારણ કે ડોક્ટરે કીધું હતું કાલે સાંજે ઇવનિંગમાં 5-5:30 સાઈડ ડોક્ટરે કીધું કે તમે નોર્મલ કોફી પીજો, દૂધવાળી નહીં અને સાકર પણ ના નાખો તો ચાલશે, નોર્મલ બ્લેક કોફી પીશો ને તો વધારે સારું પડશે. તો એ પણ વિરાલીએ ગઈકાલે પીધી હતી ને અત્યારે મોર્નિંગમાં હમણાં એક દાડમ ખાધું છે કે જેથી અમને વારે વારે ઝાડા જવું પડે છે ને એ ઓછું થઈ જાય. એને એક સાથે સાથે કમેન્ટ્સ હતી કે આને ફૂડ પોઈઝન ના કહેવાય, આને વાયરલ કહેવાય. જોકે અમને ખ્યાલ નથી પણ ડોક્ટર આપણને જે કહેતા હોય એ જ આપણે તમને શેર કરતા હોઈએ છીએ કે ફૂડ પોઈઝન કહેવાય, વાયરલ કહેવાય કે પછી આને કદાચ પેલું શું કહેવાય ટાઇફોઇડ. હા ટાઇફોઇડ પણ નથી. તમે વાયરલ પણ કહી શકો કારણ કે અંદર જે બેક્ટેરિયા જાય ને ઇન્ફેક્શન લાગે એટલે ફૂડ પોઈઝન થઈ જાય એમ, એટલે તમે એને કહી શકો પણ ટાઇફોઇડ ના કહી શકો. ટાઇફોઇડ નો રિપોર્ટ કર્યો હતો કાલે પણ ટાઇફોઇડ નથી. યસ ટાઇફોઇડ નો. અને સાથે એક સબસ્ક્રાઇબરે તો કમેન્ટ કરી હતી મને થોડું હસવું આવ્યું કે તમે ડાયાબિટીસ નો રિપોર્ટ કરેલી, પણ આમની અંદર ડાયાબિટીસ શા માટે હોય શકે जस्ट एज अ कॉमन તમે વિચારો ખાલી નોર્મલી. તો ભાઈ ऐसा कुछ है ठीक है. और आज शाम को मेरी बस है विराली 6:30 बजे की. હું તો એ જ વિચાર કરું. શું વિચાર કરશો હે? શું વિચાર કરશો? બોલ 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 હું વિચાર કરશો હે? તારી લખાઈ નાખો ભેગી, બીજું શું હોય હે? અરે એમ થાય હે? લે નહીં હોરવે હે? हेलो थोड़ा इमोशनल मूवमेंट हो गया नहीं हो रही विरली? હોરો તો ખરા, तो खरा है મજા નો એટલે યાદ આવે. हाँ तो પછી આવી જશે. કેર કરતા હોય ને તમે જોડે જોડે મારી એટલે હે? તમે કેર કરતા હોય ને મારી મજા નો હોય એટલે. હા એ તો છે જ ને, ઘણી બધી વસ્તુનું ધ્યાન રાખતા હોય જોડે હોય એટલે. પણ થોડા દિવસ હે મમ્મી રાખતા હોય પણ તમે આખો દી હોય મારી બાજુમાં એટલે કંઈક ને કંઈક નાનું મોટું હોય તમે ધ્યાન દેતા હોય. મમ્મી એના કામમાં બીઝી હોય, એક તો પગ દુખતા હોય. હાલો ભંગારના તેલનો ડબ્બો. અહીંયા આટલી મસ્ત ઇમોશનલ વાત ચાલી રહી છે અને સાથે પેલું ચાલી રહ્યું છે તો હસવું આવે કા વિરાલી? મજા નથી ને એટલે. બાકી તમે જાઓ તો એવું કઈ હોય નહીં કે રોવ આવી જાય, આપણે હારે જ રહેતા હોય. આ તો વધારે થોડુંક કેવડા વીકનેસ છે. ત્યારે હેલ્થ સારી ના હોય અને પાર્ટનર જોડે હોય ને ત્યારે વધારે બેટર પડી શકે હે ને. કાંઈ નહીં, થોડા દિવસમાં સારું થઈ જાય મસ્ત મજાનું એટલે ફરી પાછી તો આવી જશે સુરત. અને અહીંયાનું વાતાવરણ છે એટલે વાતાવરણના લીધે જલ્દી સાજી થઈ જશે. મને એ જ કીધું કે દવા પૂરી થાય ને પછી ઘર પોતાની વસ્તુ જ જવું છે. હા ત્યાં સુધી તું મસ્ત આરામ કર, રેસ્ટ કર અને રોકા એટલે એકદમ હેલ્થ તારી બેટર થઈ જાય હે ને. હા અને સવારના તમારા સાસુમાં તમારા હાટું કંઈક બનાવે જાવ રસોડા. એટલે શું બનાવે છે? મારે જવું જોઈશે રસોડામાં કે શું બનાવે છે? મમ્મી કહે, વિરાલી કહે છે શું બનાવો છો મમ્મી તમે? અરે વાહ સ્મેલ બહાર આવી રહી છે અત્યારે. રવો બની ગયો છે, અહીંયા પાપડ થઈ ગયા, દાળ ભાત રવો ને પાપડ કેરા લાગે છે? અચ્છા હા મગનું શાક બની ગયું છે, સાથે પાપડ થઈ ગયા છે, દાળ બની ગઈ છે. અરે વાહ વાહ, લોટ બંધાઈ ગયો છે, પછી ભાત બની ગયા છે. ઓહો આમથી આમ આખું મેનુ પથરાયેલું છે આખું. રવો કરીને રોટલી બનાવવાની. અચ્છા હા મસ્ત મજાનો રવો બની રહ્યો છે
અને સ્પેશિયલી રવો કોને કોને ફેવરિટ છે કમેન્ટ કરજો, કારણ કે ઘણી એવી ઘરની નાની નાની આઈટમ્સ હોય છે કે જે આપણે વીકલી બનાવતા હોઈએ, ક્યારે ને ક્યારેક જાદરિયું બનાવતા હોઈએ, ક્યારેક રવો બનાવતા હોઈએ, ક્યારેક ઘઉંનો શીરો બનાવતા હોઈએ, ક્યારેક પેલા આપણે રાજગરાનો શીરો, એ પણ બહુ મસ્ત મજા આવે, સ્મૂથી જેવો લાગતો હોય છે. તો એવી નોર્મલી જે ઘરની આઈટમ્સ નાની નાની હોય છે કોણ ઘરે બનાવતું હોય છે અને ખાતા હોય છે બેઝિક રૂટીનની અંદર. ક્યારેક એવી પણ ઈચ્છા થતી હોય કાં વિરાલી કે આજે સ્પેશિયલી શ્રીખંડ ખાવો છે કાં મઠો ખાવો છે, ભલે 250 ગ્રામ લઈ આવીએ 100 ગ્રામ લઈ આવીએ પણ ખાવો છે એમ ઈચ્છા એવી ક્યારે ને ક્યારેક થતી હોય છે, હે ને, ક્રેવિંગ્સ થતું હોય એવું. તો ખાસ કમેન્ટ કરજો કે કોને કોને એવી ખાવાની ઈચ્છા ક્યારે ને ક્યારે વીકની અંદર થતી હોય છે. ઠીક, મમ્મી કહે કે હવે મેં કે દાળ ભાત બનાવ, પેલા તો મને કાલે પૂછ્યું, મેં કીધું એકલા છે નથી બનાવ, પગ દુખી જાય, મેં કીધું હા મને સરખું હોય તો હું મમ્મી હેલ્પ કરાવ બધી વસ્તુમાં, હા નથી બનાવ આજે કે આજે હું બનાવ, મેં તમારે જે બનાવ તમે એકલા છો ને એટલે મેં કીધું યાદ તો દાળ ભાત છે રોટલી બધું બનાવ, મેં તમારે થાય તો જ કરજો, મેં કીધું મમ્મી કરી તો નાખશે પછી પગ ઉભા એક ધારું કન્ટિન્યુ ના થઈ શકે ને, પછી પગ દુખવા મળે, ગોઠણ દુખી જાય એટલે. હા હા તો પછી દાળ ભાત શાક રોટલી બનાવી, પછી મને કે ગળપણમાં કઈક રવ બનાવો, મેં કીધું તમારે બનાવો તો ભલે, ન બનાવો તો કઈ નહીં, કે ના ના આકાશ એવા કીધું કે બનાવ્યું નથી આજ, મને દાળ ભાત શાક રોટલી રવ બધું બનાવવા દે કે अच्छा તમે થાકી જાવ કે કાંઈ વાંધો નહીં, આરામ જ છે ને કે બનાવવા દે. और साथ ही में मुझे एक अच्छी सी बात आप सभी के साथ शेयर करनी थी. जो हमारे सब्सक्राइबर बोल रहे थे जब हमारे 50,000 सब्सक्राइबर कंप्लीट हुए तब हमने काफी एक कॉमन सी कमेंट थी कि आप लोग सूरत वाले मम्मी पापा का भी आभार व्यक्त कीजिए क्योंकि उन लोगों का भी सपोर्ट रहा है. अब उन लोगों का महत्व सपोर्ट तो ये है क्योंकि विराली अभी अपने मायके में तो व्लॉगिंग कर ही रही थी, ठीक है, मायके में से ससुराल आने में कई सारी ऐसी मतलब कि रिस्ट्रिक्शन होती है कि ये एक्सेप्ट करेंगे या नहीं करेंगे, मतलब ये सभी चीजें कि व्लॉगिंग करना है तो व्लॉगिंग कंटिन्यू जारी रखेंगे या नहीं रखेंगे, सबको सब इसमें इन्वॉल्व हो जाएंगे, सब वीडियो में पार्टिसिपेट करेंगे, तो ये सभी चीजें रहती है. तो काफी टाइम से आप लोग हमारे व्लॉग्स देखते हैं, सूरत से देख रहे हो, ठीक है, हमारी शादी के बाद से, तो उसमें आपने देखा होगा कि मम्मी का कितना इसमें इन्वॉल्व, मम्मी कितने इसमें इन्वॉल्व रहे, साथ ही में पापा रहे, साथ ही में कभी कभी सिस्टर आती है तो वो भी कितना इन्वॉल्व रहे, तभी ये जर्नी कंटिन्यू हो पाई है. जब विराली के 25 सब्सक्राइबर थे उसके बाद अभी 50 के सब्सक्राइबर कंप्लीट हुए, ठीक है, तो उसके बीच की जो जर्नी है उसमें मम्मी पापा जागू और हम सभी का भी उसमें इन्वॉल्व रहा है, तभी ये जर्नी कंप्लीट हो पाई है. ठीक है, तो ज्यादातर सपोर्ट उन लोगों का भी है, हम उसका भी थैंक यू अदा करेंगे, लेकिन कब यहाँ से हम वहां पर जाएंगे तब मैं तो जाऊंगा, लेकिन स्पेशली जब विराली आएगी वहां पर तब वो थैंक यू अदा करेगी, तब वो उसका आभार व्यक्त करेंगे कि नहीं सही में उन लोगों का भी सपोर्ट इतना रहा है तभी हम यहाँ पर पहुंच पाए. लेकिन क्या है कि फोन के जरिए हमारी बातचीत हो जाती है, वीडियो कॉल के थ्रू हो जाती है, तो कभी कभार हम व्लॉग में शेयर नहीं कर पाते, कभी कभार हो भी जाता है. जैसे कि आपने हमारा व्लॉग देखा होगा सेलिब्रेशन वाला व्लॉग, तो उसमें मैंने क्लिप अटैच की है, मम्मी ने जो बहुत ही अच्छी सी ब्लेसिंग हमें दी है उसके लिए. ठीक है, ऐसा मत आप माइंड में रखिएगा कि उन फैमिली का आपने आभार व्यक्त नहीं किया, उसका बहुत ही बड़ा आभार है. બધાને યાદ થોડું કરવું પડે, મારી પાસે બે ફેમિલી છે, મારા પાસે બે મમ્મી ને બે પપ્પા છે, એટલે મને યાદ ન કરવું પડે કે ઈ મમ્મીને તમે થેન્ક યુ કહો, આ મમ્મીને થેન્ક યુ કહો. તો ન્યા હોત તો ન્યા આપણે સેલિબ્રેશન કરો તો એ લોકોને થેન્ક યુ કહે, આપણે વિડીયો કોલમાં વાત કરે. અત્યારે આપણે હાજરમાં આયા હતા, આપણે આયા પૂરા થયા એટલે આપણે અહીંયા સેલિબ્રેશન કર્યું, આપણે વાત કરી હતી જયારે થશે ત્યારે કરશું, એવું તો નહોતું કે ભાઈ ન્યા જઈને કરશું કાંઈ કરશું, આપણે ડિમાન્ડ એ કરી હતી જયારે થશે ત્યારે આપણે સેલિબ્રેશન થશે ત્યારે કરીશું. અને સાથે સાથે શું વસ્તુ છે કે તું અહીંયા સુધી તો તારી જર્ની રહી છે અમરેલીની અંદર, પણ અહીંયાથી તારે સાસરે જવું છે તો સાસરેની અંદર પણ અમુક રિસ્ટ્રિક્શન હોય કે ભાઈ સસરા ને બધા લોકો કરવા દેશે મને કે આ બધી વસ્તુની અંદર, હા આ વસ્તુની અંદર એ લોકો ઇન્વોલ્વ રહેશે કે નહીં રહે. સપોર્ટ કર્યો છે એટલે તો થેન્કફુલ છે બધાને. મમ્મી પપ્પાને થેન્ક યુ, સુરત વાળા મમ્મી પપ્પાને, જો કે વિડીયો રોજ જોવે છે તો જોઈ લેશે કાલે. અને ઓલરેડી આપણે વિડીયો કોલમાં પણ વાતચીત થતી એટલે એમને પણ ખ્યાલ હોય છે, પણ યુટ્યુબ ફેમિલીને ખ્યાલ ન હોય એટલે એમ થાય કે ભાઈ નો થેન્ક નો આભાર નો માયનો મમ્મી એટલા માટે. ના ના ખરેખર આકાશ બેગ પેક કરે છે. સાંજની કેટલા વાગે ફ્લાઇટ છે તમારે? અમારી ફ્લાઇટ છે 6 વાગ્યાની. 6 વાગ્યાની. બેગ પેક તો થઈ ગઈ વિરાલી. આવ્યા ને ત્યારે એમ થતું હતું કે આપણે આટલી બધી બેગ તો ફૂલ નથી એમ, પણ અત્યારે જઈએ છીએ ત્યારે ખ્યાલ આવે કે આજે આટલી બધી ફૂલ થઈ ગઈ, આ બંધ થશે કે નહીં થાય. અમુક મારી બેગમાં હતું ને એવું નથી, એવું હતું ને એમ સમજો. आपका क्या हाल चाल है विराल? मेरा हाल चाल न अभी ठीक है, अभी थोड़ा बहुत ठीक है. मैं सबको मेरा हुलिया दिखा देती हूँ, देखिए. अब ये सा मेरा चेहरा है अभी, जो कि अभी सोकर उठी हूँ.
સૂતી જ જાગી જ છું જસ્ટ હજી કલાક ઊંઘ આવી છે. કલાક થોડું ખરખું હતું ને પેટમાં તો ફોન મીઠો ને તો ખબર નથી ઊંઘ આવી ગઈ. મને એમ કે 5 વાગી જાય આરામથી 2 કલાક તો ઊંઘ થઈ જાય હરખી એમ. કારણ કે રાત્રે એટલું લેટ થતું રાત્રે એટલી બધી મોડી ઊંઘ આવે તો મેં તો એટલા વાગી જ જાય એમ. અને બીજું અત્યારે મને હું આવી ને તે દિવસની કહું છું કે મારે મંદિરે જવું છે ને સત્તું થઈ જાય ને એટલે મંદિરે જવું છે એમ કાંઈ પોસિબલ થયું જ નહીં. તો આ સપનામાં હા એ જવું છે મારે તો આમ જ દર્શન કરવા જવું હોય. આ સપનામાં ભગવાનના દર્શન કરી લીધા બોલો ભગવાન પાસે ઉઠી જાઉં આંખું બંધ કરી અને ભગવાને કોઈ ભગવાન એ મારા વાલા છે મારા ફટાફટ મટાડી દે બસ એટલું જ બોલું છું હું ભગવાન સામું. અને નીચે બેહીને ભગવાનને દુખણા લીધા એટલું મને સપનું આવ્યું બોલો. અને ઊંઘમાં જ ભગવાનને હું મળી જઈશ એટલે ભગવાન મને ફટાફટ મટાડી દે. ભગવાન રાહ જોવે છે કે મારા ભક્ત મંદિરે ક્યારે મને મળવા આવે પણ હવે ભગવાનની જવાબદારી છે અત્યારે જ આવ્યું. હા મને હું તો એક વસ્તુ તને વાત શેર કરું કે તું ભગવાનને અત્યારે ભગવાન વિશે વિચારતી હતી બરોબર. હું બપોર સૂતો નહોતો હું ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોતો હતો. હવે રીલ્સ ની અંદર શું હોય કે ભાઈ રીલ્સ નું કેવું છે ઘણા લોકોને ખબર છે કે જે વ્યક્તિ કદાચ સેડ મૂડમાં હોય ને તેને બધી સેડ રીલ આવવા લાગે. પછી કોઈ ગાડીઓ ફોર્ચ્યુનર આ તે બધું જોતા હોય તો એવું બધું આવે. કેમેરા જોતા તો એવું આવે. કોઈ ભગવાન નું જોતા હોય તો એવું આવે. સાંસ્કૃતિક આવે આધ્યાત્મિક આવે. હવે હું તો કોઈ એવી વસ્તુ કઈક પોડકાસ્ટ ચાલતો હતો ઘડીક કેમેરા નું આવતું હતું ઘડીક ઓલું આવતું હતું પછી એક રીલ પ્રેમાનંદ મહારાજ ની આવી બીજી આવી ત્રીજી આવી 15 આવી 50 આવી 100 સુધી આવી. જેટલી રીલ સ્ક્રોલ કરી બધી પ્રેમાનંદ મહારાજ ની બધી રીલ્સ આવી ઘડીક તો આમ ગુઝબમ્પ આવી ગયા. બધી રીલ્સ પ્રેમાનંદ મહારાજ મેં કીધું ઓ બાપ રે. પછી હું ઉભો થઈને ફ્રેશ થયો મસ્ત માઇન્ડ મસ્ત ફ્રેશ થઈ ગયો. કોઈ આટલા દિવસ ઘણી વાર રીલ્સ જોઉં છું કોઈ દિવસ આવી નથી આટલી બધી ન આવતી હોય. હા આધ્યાત્મિક રીલ્સ કોઈ તો દિવસ પછી કઈક એમાં તમને સમજવા મળ્યું છે કારણ ઘણું બધું મળી ગયું કારણ કે તો જેટલી બધી આઈડિયા આવી હોય. એમની અંદર એક બહુ મોટો સંકલ્પ કર્યો જે હું તને શેર કરીશ પછી. ઓકે શેર કરજો. ઊંઘમાં હું અત્યારે ઊંઘમાં મંદિરે જઈ આવી ભગવાનને પ્રાર્થના કરી. વાંધો નહીં ચાલો અમુક સપના એવા હોય કે ભાઈ તમે શેર ના કરી શકાય તો હું ત્યારે ઊંઘમાં દર્શન કરી ત્રણ વ્યક્તિને એવું થયું એમ. હા આજે બપોરે જ છે આજે જ આવ્યું ક્યારે અત્યારે આવ્યું ઓહો જોઈ લો તમે તમારા સામું જ જોઈ લો કે બધાને આજ બપોરે જેવું થયું એટલે ક્યાંક તો અમારા ઘરમાં કા રૂમમાં ચમત્કાર થયો છે. તો ખબર નહીં તો ભગવાને જો બોલાવા આવ્યો પણ ભગવાને કીધું કે તમે ફટાફટ હાજરી કરી દો એટલે 6 વાગે રોજ તમારે દર્શન કરવામાં આવી શકે એટલા માટે ભગવાન સપને એવું હતું મેં બંધ કરીને ભગવાને પ્રાર્થના કરી રોવા મળી ભગવાન મને ફટાફટ સારું કરી દે મેં સપને બોલો મને રોજ કહેતી કે દર્શન કરવા જાવ છું સરખું થઈ જાય એટલે મેં તો જાશું પા તો રોજ હમણાં એવું વિચાર આવે છે રોજ કે ભાઈ જાવું છે મતલબ એક વાર સપનામાં આવે છે એવું થયું તો કઈ તો લાકાશની બેગ પેક થઈ ગઈ છે. અરે ખાલી થઈ જાય પાયલી નથી અને હું આખો આજે ભગે ખુદી રહેતી બોલવાનું એટલે બધું આવે ને મજા ન હોય એટલે કાંઈ નહીં 1-2 દિવસ લાગશે એવું. હા એ કહેતી હતી 2-3 દિવસમાં આવી આવીશ. તો ફીટ 6 થયા છે અને આકાશનો જો સામાન પેક થઈ ગયો ને પપ્પા જઈને બેગ કાઢવા મળ્યા. તમે જાઓ સુરત જય સ્વામિનારાયણ જી આવો જઈ આટો મારી આવો. હા આટો મારી નહીં કે આવું નહીં કે આકાશ જોઈ છે બસ તમારી આવે છે ઓન ધ વે છે બસ અમારી ને એટલે ટ્રાવેલ્સ વાળાની. હા એમ તમને લેવા આવે સ્પેશિયલ આવે છે સોસાયટીમાં. હું આવીશ ને હાજી થાય એટલે ત્યાં જ આવીશ હું તમને નહીં કહો તો ટાઈમ થઈ જાય અમારે એટલે હા રોલો સવારે વહેલા પોગીને પછી ફોન કરજો મને. રેડી પાક્કું લગભગ અત્યારે 6 વાગ્યા એટલે સવારમાં 6 જ વાગશે 12 કલાક થશે ને કદાચ વહેલા પોગી જઈએ સવારમાં ઉઠાડીશ નહીં. ના મન નો ઉઠાડતા પપ્પા હાટે કહી દેજો કારણ કે રાત તો ઊંઘ ન આવ્યો ને સવારમાં ઊંઘ થાય પછી એવું થાય. કાંઈ વાંધો નહીં તમને ચાલો મમ્મીને બધાને યાદ આપજો. સારું ચાલો જય સ્વામિનારાયણ.